ડીજે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભુજની સનરાઇઝ એકેડમીના 10 વર્ષ પૂર્ણ થતા હર્ષોલ્લાસ સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ હતી। સંસ્થાના પ્રમુખ નાદેર દામાણીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ત્યારબાદ માં શારદે વંદના તેમજ ગણેશ સ્તુતિ દ્વારા કાર્યક્રમને આગળ વધારાયો હતો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। નાટ્ય, નૃત્ય, ગીત વગેરેના માધ્યમથી સફાઈ અભિયાન, સોશિયલ મીડિયાની આડઅસર, ભારતીય સંસ્કૃતિનું મહત્વ, રાઇટ ટુ એજ્યુકેશન, પાણી બચાવો તેમજ રાષ્ટ્રવાદ વગેરેને ઉજાગર કરાયા હતા। સાથે જ મનોરંજન માટે ગુજરાતના લોકપ્રિય રાસ ગરબાની રમઝટ પણ જમાવવામાં આવી હતી। શારીરિક ક્ષમતા તેમજ સંતુલનના સુભગ સમન્વય રૂપ પિરામિડ પર રજૂ કરવામાં આવ્યા હતા। વિશેષમાં શૈક્ષણિક, રમતગમત, ઇતર પ્રવૃત્તિ તેમજ અન્ય બાહ્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટ્રસ્ટીઓના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી। આપણી શાળા સનરાઇઝ એકેડમીએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને રંગારંગ કાર્યક્રમ થકી ઉજવવામાં આવી આપણી 10 વર્ષની સફર। આ સફરને સક્સેસફુલ બનાવવા બદલ ઘણા બધા સાથીઓનો સાથ રહ્યો। શિક્ષકગણ, વાલીગણ તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો। કાર્યક્રમમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં કે ખાસ ધ્યાન આપવામાં આવ્યું બાળકો માટે પૌષ્ટિક આહાર, એને લગતું શિક્ષણનું મહત્વ જીવનમાં, સફાઈનું મહત્વ અને દેશભક્તિ માટે શારીરિક અને તંદુરસ્ત અલગ અલગ કસરતો અને પિરામિડ દ્વારા રજૂ કરવામાં આવેલી। સંસ્થાએ 10 વર્ષ પૂર્ણ કર્યા, એનામાં આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે સતત 7 વખત 100% પરિણામ મેળવ્યું છે આપણી શાળાએ, એ પણ એક સિદ્ધિ છે આપણા માટે। તમામ લોકો જે લોકો સાથી રહ્યા, સહયોગી રહ્યા, આ કાર્યક્રમને રંગારંગ અને સફળ બનાવવા બદલ સૌનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકના પીઆઈ હાર્દિક ત્રિવેદીની તાજેતરમાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી થઈ હતી અને પ્રાગપર પોલીસ મથકમાં પીઆઈ હાર્દિક ત્રિવેદીની નોંધપાત્ર કામગીરી રહી હતી। પીઆઈ હાર્દિક ત્રિવેદીની ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી થતા શુક્રવારના રાત્રિના મુન્દ્રા પ્રાગપર રોડ સ્થિત એન્કરવાલા હિંસાધામમાં વિદાય સમારોહ યોજાયો હતો। મુન્દ્રા પોલીસ મથકના પોલીસ સ્ટાફ વતી ગોપાલ મહેશ્વરી, દિનેશ મહેશ્વરી તેમજ સમસ્ત પોલીસ સ્ટાફે વિશિષ્ટ સન્માન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પીઆઈ હાર્દિક ત્રિવેદી તમામ પોલીસ સ્ટાફ સાથે સરળતાથી રહેતા અને પોલીસ કર્મીઓને કામ કરવાની સરળતા રહી હતી। વાકી ગામના સરપંચ ભરતસિંહ જાડેજા અને અનુવર બાયડે વિદાય લેતા પીઆઈનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે પ્રાગપર પોલીસ મથકના વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓએ પીઆઈનું સન્માન કર્યું હતું। ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસાધામના ગિરીશ નાગડા અને રાહુલ સાવલાએ જણાવ્યું હતું કે પીઆઈ હાર્દિક ત્રિવેદીની મુન્દ્રા પોલીસ મથકમાં કામગીરી નોંધપાત્ર રહી હતી તેમજ પ્રાગપર પોલીસ મથકમાં પીઆઈ તરીકે સારી કામગીરી બદલ આસપાસના ગ્રામજનો હજુ પણ યાદ કરી રહ્યા છે। મોખા ગામના સરપંચ તલકસિંહ ફફલ અને જિગ્નેશ હુંબલે પણ ઉપસ્થિત રહી હાર્દિક ત્રિવેદીની કામગીરી બિરદાવી હતી। મુન્દ્રા તાલુકાના પ્રાગપર રોડ મધ્યે આવેલ એન્કરવાલા અહિંસાધામમાં 2 દિવસીય અહિંસા યજ્ઞનો પ્રારંભ થયો હતો। અહીં ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ મધ્ય સંસ્થામાં મહેન્દ્ર સંઘવીએ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું સન્માન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં અબોલ જીવોની સારી સેવા અને માવજત કરવામાં આવે છે તેમજ આ કાર્યક્રમમાં કચ્છ તેમજ બહારથી પધારેલા સેવાભાવીઓનું પરિચય આપ્યું હતું તેમજ ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરની પાગલ લોકોની સેવા અંગે ખાસ વાત કરી હતી। આ પ્રસંગે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે જીવદયાની વાત કહી હતી। આ પ્રસંગે સંસ્થાના મહેન્દ્રભાઈ સંઘવી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે મહેસાણાના વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલબેન પટેલ તેમજ રાજકોટના સદભાવના આશ્રમના વિજય ડોબરિયા, નાસિકના કારગિલ યોદ્ધા દીપચંદ નાયકને અહિંસા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। અડાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે એન્કરવાલા હિંસાધામની જીવદયા, કરુણા ભાવનાને બિરદાવી હતી। આ પ્રસંગે સંસ્થાના ગિરીશ નાગડા અને રાહુલ સાવલાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। પ્રથમ દિવસના કાર્યક્રમમાં અંધેરીના ચિરાગ શાહ, ડોક્ટર કુમુદ જોશી, ગોપાલ નમકીનના શિવાંગીબેન રાજ હદવાણી, હંસરાજ ગડા, સુનિલ હરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાગપર અહિંસાધામ મધ્યે
ખૂબ સુંદર પ્રેરણાત્મક કાર્યક્રમ છે. 2 દિવસનો અહીં સેમિનાર થઈ રહ્યો છે, જે સેમિનાર ભિન્ન ભિન્ન રાજ્યોના ભારત વર્ષમાંથી અહીં લોકો આવ્યા છે અને ઘણા લોકો અહીંયા પ્રેરણા લેવા માટે આવ્યા છે. કેટલાક લોકોએ તો એવું કીધું કે અમે 9 વર્ષ અહીંયા ગાયોની વચ્ચે, સેવાની વચ્ચે, સુસુવાની વચ્ચે અહીંયા વિતાવ્યું. સત્ય, પ્રેમ અને કરુણા ને વહાવતું આ સંસ્થાન છે. ઉપરાંતમાં આ સંસ્થાનની અંદર અહિંસા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એ સાથે સાથે આ સંસ્થા અહીં ખૂબ જરૂરિયાતમંદ પશુ કે જેની શારીરિક મુશ્કેલી છે, કોઈનો પગ તૂટી ગયો છે, કોઈનું શરીર તૂટી ગયું છે, કોઈની આંખ નીકળી ગઈ છે, કોઈને કોઈ રોગ છે, તો એવા ગ્રસિત રોગી પશુઓની પણ સેવા કરે છે. અહીંયા આઈસીયુ છે, અહીંયા ઓપરેશન થિયેટર છે. સાથે સાથે મોટી વાત એ છે કે સરકારી જમીન ઉપર તો ગૌશાળાઓ બનાવવા થાય, બધું થઈ શકે, પરંતુ દાતાઓ દ્વારા 400-500 એકર જમીન વેચાતી લઈ અને આ મુન્દ્રા જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારની અંદર જેની લાખો કરોડોની કિંમત છે એવી જમીનો વેચાતી લઈ અને આ સંસ્થાને ગાય સેવા માટે, પ્રકૃતિના સંવર્ધન માટે આપવામાં આવી છે. તો એ સ્થાન ઉપર પણ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ મુલાકાત લીધી હતી. ત્યાં નંદી સરોવર બનેલું છે, ત્યાં આસપાસ મીઠી જાળી લાગેલી છે, મીઠા વૃક્ષો છે અને મીઠા વૃક્ષોની નીચે ગાયો ઉછરી રહી છે, ગાયોનું સંવર્ધન થઈ રહ્યું છે અને ત્યાં અનેક પક્ષીઓ, અનેક વિચરતી પ્રાણીઓ કે જે ત્યાં આશ્રય લઈ રહ્યા છે. એટલે કે આ સંસ્થા આજના દિવસે જે કાર્ય કરી રહ્યું છે એ બધાને બતાવીને, સમજાવીને પ્રેરણા આપતું કાર્ય કરી રહી છે કે સૌ પોતપોતાના ક્ષેત્રમાં પણ જઈને ત્યાં પોતે પોતાના વિસ્તારમાં ગાયો માટે, અબોલ જીવો માટે, પશુઓ માટે, પ્રકૃતિ માટે, પાણી બચાવવા માટે, ઝાડ બચાવવા માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે એક પેડ માં કે નામ કહ્યું છે, તો એના માટે આ સમગ્ર પ્રેરણા આપતો આજનો ભાવનાત્મક કાર્યક્રમની અને દ્રષ્ટિમંડળને ખૂબ શુભેચ્છા આપું છે. દર વર્ષે હું એમની કામગીરી મારી નજરે જોઉં છું અને ખૂબ ઉત્તમ પરિણામો એમાં મળ્યા છે અને સાચા અર્થમાં અહિંસાધામ છે. આજનો જે કાર્યક્રમ હતો જેમાં બહુ સ્પષ્ટપણે જે અહિંસા એવોર્ડ માટે જે નોમિનેશન્સ હતા એ જોઈને ખૂબ આનંદ થયો કે આ જ રીતના આ ધરતી પર હજી પણ સ્વર્ગ છે જ અને આવા જે લોકો છે, અહિંસાધામના જે મહેન્દ્રભાઈ છે, ગિરીશભાઈ છે, એ લોકોની કામગીરી જોઈને, મિત્તલબેનની અને વિજયભાઈ ડોબરિયા જે સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવે છે એ લોકો, તો આપણને એમ થાય કે હજી પણ આ પૃથ્વી પર સ્વર્ગ છે અને રહેવા લાયક જ છે. કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા એચ-ટાટ શાળાના આચાર્યોની જિલ્લા ફેરબદલીની હિલચાલ શરૂ થઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એચ-ટાટ આચાર્યોની જિલ્લા ફેરબદલી કરવા માટેનો તખ્તો ગોઠવાયો છે, જેનાથી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ વધુ ઘેરી બને તેવી ભીતિ સર્જાઈ છે. પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી બાદ હવે એચ-ટાટ આચાર્યોની જિલ્લા ફેરબદલીના આદેશથી કચ્છના પ્રાથમિક શિક્ષણ જગતને વધુ એક ફટકો પડશે. આ અંગેની વિગતો મુજબ વર્ષોથી જેની ચાતક નજરે રાહ જોતા હતા તે પ્રાથમિક શાળાના એચ-ટાટ આચાર્યોની જિલ્લા ફેરબદલીઓ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જોકે તેમાં જિલ્લામાં ખાલી એચ-ટાટ આચાર્યોની મહેકમ મુજબ ખાલી રહેલી કુલ જગ્યાઓમાંથી 75% જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન જિલ્લા ફેર કેમ્પનું આયોજન કરવાનું રહેશે. તેમાં એચ-ટાટ આચાર્યો માટે નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારીની સાથે રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચ-ટાટ આચાર્યોની ભરતી કરવામાં આવી હતી. જોકે એચ-ટાટ આચાર્યોની ભરતી કર્યાને 12 વર્ષ સુધી એચ-ટાટ આચાર્યોની બદલીઓ માટે કોઈ જ નિયમો બનાવવામાં આવ્યા નહીં હોવાથી એચ-ટાટ આચાર્યોને 12 વર્ષનો વનવાસ જેવી હાલત બની રહી હતી. જોકે એચ-ટાટ આચાર્યો દ્વારા લડત આંદોલન ચલાવાતા રાજ્યનું શિક્ષણ વિભાગ ઝૂક્યું અને એચ-ટાટ આચાર્યો માટે બદલી સહિતના નિયમો બનાવવામાં આવ્યા હતા. જોકે એચ-ટાટ આચાર્યોની બદલીના નિયમો બન્યા બાદ પ્રથમ વખત શિક્ષણ વિભાગે એચ-ટાટ આચાર્યોની જિલ્લા ફેરબદલી કરવાનો આદેશ કર્યો છે. જોકે એચ-ટાટ આચાર્યોની જિલ્લા ફેરબદલી માટે નિયત કરેલા નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ઉપરાંત જિલ્લા ફેર એચ-ટાટ આચાર્યોની બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન જે તે જિલ્લાએ પોતાની કક્ષાએ કરવાનું રહેશે. આ અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી જિલ્લા કચેરી કોઈ પરિપત્ર પહોંચ્યો નથી, પરંતુ એચ-ટાટ આચાર્યોની બદલીની પ્રક્રિયા લાંબા સમયથી લાઇનમાં છે. હાલે કચ્છમાં 256 એચ-ટાટ આચાર્યો વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ફરજ બજાવતા 256 પૈકી કેટલાક શિક્ષકો જિલ્લા બહારના હોવાથી જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા શરૂ થયા બાદ વતનમાં જવા અરજી કરશે તો કચ્છ માટે વધુ એક ચિંતાનો વિષય બની રહેશે.
વાગડ વિસ્તારમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને વિધેલા રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. વાગડ વિસ્તારના મથક રાપર ખાતે આવેલા દરિયાસ્થાન મંદિરે કેમ્પનું આયોજન કરાયું હતું. દર મહિનાની 29મી તારીખે દાતા દરિયાસ્થાન મંદિર અને લોહાણા સમાજના સહયોગથી નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાય છે. નેત્ર નિદાન સારવાર કેમ્પમાં 200 દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી, જેમાંથી 80 લોકોના મોતિયા અને વેલના ઓપરેશન રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. કેમ્પમાં ડોક્ટર પ્રિન્સ મહેશ્વર, લેબોરેટરી ટેકનિશિયન કિશને સેવા આપી હતી. માનવજીવો સંસ્થા દ્વારા ભુજ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે હાલ કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા જરૂરતમંદ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પખવાડિયાથી દાતાઓ દ્વારા મળેલા ધાબળાનું જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. કાતિલ ઠંડીમાં થરથરતા લોકોને ઠંડી સામે રક્ષણ મળ્યું છે. દાતાઓના સહયોગથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ તેમજ સર્વે કાર્યકરો હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઝૂંપડામાં રહેતા, ભૂંગામાં રહેતા, કાચા મકાનોમાં રહેતા અને જરૂરિયાતમંદ લોકો પરેશાન છે, કારણ કે ઠંડીમાં ખૂબ જ વધારો થયો છે અને રાત્રે અને સવારે તો બિલકુલ એકદમ જોરદાર ઠંડી હોય છે, જેના કારણે જે લોકોને મુશ્કેલી છે, જે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, કે જેમની પાસે ઓઢવાના પાથરા નથી, એવા વિસ્તારોમાં માનવજ્યોત સંસ્થા પહોંચી છે. ખાસ કરીને ઝૂંપડામાં રહેતા, ભૂંગામાં રહેતા, કાચા મકાનોમાં રહેતા અને જે જરૂરિયાતમંદ છે એ લોકોને અમે લોકો વિવિધ દાતાઓ શ્રીઓના સહયોગથી દરરોજ સવાર સાંજ 2 ટાઈમ ધાબળા વિતરણ કરવા જઈએ છીએ. અને આ કાર્યમાં અમને ખાસ કરીને હીરાલાલભાઈ ડાગા મુંબઈ, પછી વેલબાઈ ધનજી કરસન વરસાણી નારાયણપર, મહેન્દ્રભાઈ સંગોઈ મુંબઈ, ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર, ગુલાબબેન શિવચંદ ઘીવાલા હસ્તે મનસુખભાઈ ભુજ અને સંજયભાઈ ગઢવી, આવા વિવિધ દાતાઓનો અમને આમાં સહકાર મળ્યો છે, જેના કારણે અમે લોકો જુદા જુદા વિસ્તારમાં પહોંચી શક્યા છીએ અને જે જરૂરતમંદ લોકો છે એમને અમે ધાબળા વિતરણ કરી અને ઠંડી સામે રક્ષણ આપ્યું છે. અત્યારે અમે લોકો ખાસ કરીને અહીં ગ્રાન્ડ થ્રેડી હોટલ છે એની નીચે જેટલા બધા બેઠા છે ઝૂંપડામાં, એ બધાને અમે લોકોએ ધાબળા વિતરણ કર્યા છે. બસ સ્ટેશન પાસે જે ટેક્સી સ્ટેન્ડ છે એની પાછળના ભાગમાં જે લોકો છે બહારના, એમને પણ અમે લોકોએ ધાબળા વિતરણ કર્યા છે. અને જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જ્યાં જરૂર પડી, ખાસ કરીને 7 સ્કાય હોટલ છે એની બાજુમાં જે પણ ઝૂંપડા છે ત્યાં પણ અમે પહોંચ્યા છીએ. ઘણા બધા વિસ્તારોમાં માનવજ્યોત સંસ્થા પહોંચી ગઈ છે અને હજુ પણ જ્યાં જ્યાં અમને એમ લગાય કંઈ જરૂર છે તો ત્યાં અમે પહોંચી અને એ લોકોને પણ અમે ધાબળા વિતરણ કરશું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.